લોકસભાની ચૂંટણી નજીક આવતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ થઈ ગઈ છે। ચૂંટણીલક્ષી બંદોબસ્ત સહિતની બાબતોને સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શનની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે પોલીસ કમિશનર GS મલિકે કહ્યું, ગંભીર ગુનાઓમાં 22.3%નો ઘટાડો થયો છે। આ સાથે તેમણે કહ્યું હતું કે છેલ્લા 9 માસ દરમિયાન ગુનાખોરી કાબૂમાં છે। 597 લોકોને પાસા કરવામાં આવી છે અને ગત વર્ષની સરખામણીએ ગુનાખોરી કાબૂમાં હોવાનો પોલીસ કમિશનરનો દાવો છે। જે સાથે જ તેઓએ કહ્યું કે ચાલુ વર્ષમાં 3 માસમાં ચોરીના બનાવ કે નશામાં ગાડી ચલાવનાર સામે કાર્યવાહી કરનારને ઇનામ આપવામાં આવતા આ પ્રકારના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસો ચાલુ છે। આ સાથે તેમણે નાઇટ રાઉન્ડ ઇફેક્ટિવલી કરવામાં આવતા ઘરફોડ ઘટી હોવાનો પણ દાવો કર્યો છે। હું કહી શકું કે ગુનાખોરી કાબુ હેઠળ છે। અમે પ્રિવેન્ટિવ એક્શન પણ ખૂબ જ ઇફેક્ટિવ લઈ રહ્યા છીએ। મારા સમય દરમિયાન અત્યાર સુધી કુલ 597 એટલે 597 લોકોની આપણે પાસા કરી છે। બીજા પણ જે ચેપ્ટર કેસો રાખવાના 110 તડીપારની પણ કાર્યવાહી કરી છે। હમણાં જોઈએ તો આ વર્ષની આપણે સમીક્ષા કરતા હતા કે જે હે ને 3 મહિના થયા છે, ચોથા મહિના અત્યારે ચાલે છે, તો ગુનાખોરી પણ કાબુ હેઠળ છે। સુરતથી મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલની બેઠક થઈ છે। ક્ષત્રિય આગેવાનો ભાજપને સમર્થન આપ્યું હોવાની મોટી જાહેરાત। ક્ષત્રિય આંદોલન વચ્ચે મોટા અને મહત્વના સમાચાર। ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી રહ્યા હતા। એ દરમિયાન સુરતથી મોટા સમાચાર મળી રહ્યા છે। ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલની બેઠક સફળ રહી હોવાની જાણકારી મળી રહી છે। રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે। સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી। પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે। એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે। આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે। એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમના અમે સ્વાગત પણ કરીએ છીએ। અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે। એ ઇતિહાસ છે। એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજનો હશે, એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે। આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે, ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે। પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું। ધન્યવાદ। અમારો ટાર્ગેટ છે, અમે પ્રયત્ન કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે, લોકોનું એમના માટે જે સમર્થન છે, એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જે લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે અમારી અપેક્ષા છે, અમારી વિનંતી પણ છે
કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમને વચ્ચે વિનંતી કરું છું. ધન્યવાદ. આગેવાનો છે, દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનોની લાગણી સૌરાષ્ટ્રના ક્ષત્રિયો સમજશે, પહોંચશે ત્યાં સુધી. ને આ એક પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે. એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એમનો આવેદનપત્ર પણ મેં માંગ્યું છે. પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ. એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે. સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે. તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ. રૂપાલા સાહેબ 4 થી 5 વખત માફી જાહેરમાં માંગી છે. આગેવાનો સાથે પાટીલની બેઠક છે. મહત્વની ને મોટી વાત જે કરવામાં આવી છે કે આ ક્ષત્રિયો સમાજના આગેવાનો અમારી સામેથી આવ્યા છે. અમે લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી. હવે તેઓ અમારી વાત સાથે સહમત થયા છે. રોજ જે છે તે મર્યાદિત રાખશે રાજકોટ પૂરતો. મોરબીમાં ચૂંટણી પંચનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ખાસ આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મતદારોને 100% મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ તો આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. કાર્યક્રમમાં ભગવાન બારડ, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જાહેર સભાને સંબોધતા ભગવાન બારડે ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી અને અંદાજમાં જ કહ્યું તેમના પોતાના સૂત્રાપાડામાં કોંગ્રેસ મારી પાછળ હતી. ભગવાન બારડે ભાજપ ઉમેદવારની 5 લાખની લીડ ઘટે તેવી ભીતિ પણ વ્યક્ત કરી. કહ્યું આપણી લીડ કદાચ ઘટે પણ મતદાનની ટકાવારી વધવી જોઈએ. પાટીલ સાહેબ અને મવડી મંડળે કીધું છે કે 5 લાખ ઉપરથી ચૂંટણી જીતવી છે ગુજરાતની 26 સીટ, તો એમાં કદાચ લીડ ઘટે આપણે એટલે મતદાન છે એનો રેશિયો ઓલ ઓવર જે મતદાન કરતા હોય એના કરતા પણ 5% મતદાન આપણે ઊંચું લઈ જવાનું છે આ વખતે. નવસારી મેળામાં આનંદ પ્રમોદ કરવા જતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. નવસારી શહેરના દુધિયા તળાવ પાસેના મેળામાં આગ લાગવાની દુર્ઘટના બનતા રહી ગઈ છે. મેળાના નાસ્તા સ્ટોલમાં ગેસનો બોટલ એક્સચેન્જ કરતા સમયે આગની જ્વાળા ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળા જોતા મેળામાં આવનાર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોખમી રીતે સ્ટોલ સંચાલકે ગેસ બોટલ એક્સચેન્જ કરતા દુર્ઘટના સર્જાઈ હતી. જીવના જોખમે મેળો નિહાળવા આવતા લોકોના માથે મોટું સંકટ ઊભું થયું હતું. આ મેળાની પરવાનગીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે. ટાઉન પોલીસે મેળા સંચાલકને તેડું મોકલી સેફટીને લઈને નિવેદન નોંધશે. જો દુર્ઘટના બની હોત તો અનેક લોકો શિકાર થઈ ગયા હોત આ આગના, તેવું પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. હૈદર અલી નામના યુવાને 2 કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરતી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોસ્ટ વાયરલ કરી હતી. બાદમાં તેમણે ગુનો છુપાવવા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. ત્યારે હાલ પોલીસે ટેકનિકલ સોર્સને આધારે અલી કુરેશી નામના યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરેલી, તેમજ દેશના માનનીય પીએમ સર વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો પ્રયોગ કરતી પોસ્ટ કરેલી ડિલીટ કરેલો. તો આમ છે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો, જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી મારફતે તપાસ કરતા આ જે હૈદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 153B, 505A, 504, 201 મુજબ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ભરતી મામલે મહત્વના સમાચાર. અત્યાર સુધીમાં 7,11,000 અરજી કન્ફર્મ થઈ છે. કુલ 8,63,000 અરજી આવી, 1,50,000 અરજી કન્ફર્મ કરવાની બાકી છે. ઉમેદવારોના પ્રશ્નોના ઓનલાઈન જવાબ અપાય છે. વેબસાઇટ, યુટ્યુબથી અપાય છે જવાબ. હેલ્પલાઇનની પણ ઉમેદવાર કરી શકે છે સંપર્ક. કુલ 8,63,000 જેટલી અરજી થઈ છે અને 7,11,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. 30 તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ 7 મે છે. એટલે ઉમેદવારો પાસેથી જે કંઈ પ્રશ્નો આવે છે એની હેલ્પલાઇન પર જવાબ આપવામાં આવે છે અને ઉમેદવારોના પ્રશ્નો અમે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન તરીકે પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ, કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ. સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાપતો બંદોબસ્ત. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેઇલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુરમાં બનાવાયા 2 હેલીપેડ, 30,000 રૂપિયા ચૂકવવું પડશે ભાડું. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું, ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું, કઈ રીતે તમે એને પહોંચી વળશો? રાજ્યમાં આગામી 7 દિવસ બહાર નીકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન, નહીંતર આ ગરમી તમને પડી જશે ભારે. હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે. ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે. આ સાથે A.K. દાસે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 39.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે દરિયાકાંઠે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. આ સાથે તેમણે જણાવ્યું કે હાલ કોઈ ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે નહીં. ઉનાળામાં ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે એક એડવાઇઝરી જાહેર કરાઈ છે, જેમાં હીટવેવ દરમિયાન ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પાકના અવશેષો, પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતર